અતિ ઘણા બોલણા નહીં, અતિ ઘણા ના રહેવું ચૂપ, અતિ ઘણા મેઘ વર્ષના નહીં, અતિ ઘણા ને ધૂપ. હા, આચાર્ય ઘણા ગરમ ના હારા, ઘણા નરમ ના હારા. તો કેવા હારા કહેજો? માપ ના, એટલે હોય માપ છે, સમયની મર્યાદા. એ ભાઈ જળવાળા ભાઈ ધરપાયા છે, પાયા છે ને મને ઘડીક બગીચો પાવા દો. કોઈ ધરપાડી બેહાડ્યા જમાડ્યા. શું નામ છે અમારા બાપાનું? હા, અમારે ગામ સામઢી મોટાવાસ. આજ ગાડી નાખી છે ઓમતી. કેવા બા? કાકુબાના નિર્વાણ તિથિમાં ધન છે એમના દીકરાને જોવો ભોજન ભજન અને મહાપુરુષોની વધરામણી કરી. તમારી એ કરી ભેળી ભેળી. તમે તો ભેળાઠે આગળ દુઃખથી હેડી આવો છો. આ તો આપણે બધે ભેળા રહીને ભજન કરવાનું છે. ધન છે આવા દીકરાને. ધન ધન એમના કુળને વંડો, એ કુળમાં હરિદાસા કોટિક વ્રત તેમને કહીએ આવા પુત્ર હોય પવિત્ર પ્રકાશ્યા. દીકરા આવા જોવે ને કે પૈયા ચીડકે કંઢો મા બાપને કે બેસ બેસ કે માં તને ખબર નહીં પડતી. માં કહે છે બેટા મને હોય તો તારી વાત સાચી, ખબર પડી નથી, તારી વાત સચોટ છે. ખબર પડી હોત તો હું ધવારો જ ને. હા, એટલે દીકરાને ધન્યવાદ છે. હોનાના કોદાળે વાવેતર કર્યું, પરસેવાનો પૈસો વાપર્યો છે. ધરાવીના ધનના નેબદે કુળ ભીન ના હોય મારું, જેસળ દસરા નેબદે જેની માં ઓથળ પડમણી હોય. આમ માનો સંસ્કાર. હવે વાસપીઠ દીપાવનાર તો અમારે ધનજીરામ બાપુ ભેગ ભગવાન અમૃતરામ બાપુ અમારે લુણપર નિવાસી, અમારે મેળના સ્વામી પાસે પાસે ગોમના છે. બાપુરામ બાપુ અમારે વાહતારામ બાપુ, વાહતારામે તો વાહ વાહ કરી નાખી. લક્ષ્યમ લેજો. આ તો લક્ષ્યવતીને લીલા લહેર. અમારે વીરગર બાપુ અમારે કવિરાજની તો શું વાત કરવી. હા, રવિ ઉગે ના પોકે અહીંયા પોકે કવિ, અને કવિ ના પોકે અહીંયા પહોંચી જાય આવા સંત અનુભવી. લક્ષ્યમ લેજો. લક્ષ્ય લક્ષ્ય લખને અવિનાશી. હા, અવિનાશી. પેલું મસ્તક ને પછી પુસ્તક મગજમાં. હા, એટલે મારા બાપ હા ઓકે ક્યાંય કોઈ વાતો નહીં કરવી. હા, એ મારી બહેનનો દીકરીઓ એમ ઘડી ઘડી બેવઠ. કેમ અત્યારે કેટલો ખર્ચો કર્યો છે, મહાપુરુષોની બદલામણી કરી છે. વારે વારે થતું નથી. અને કરજો આરા ટ્રેન જ છે તરવાના. કર મા બાપની સેવા તો તર, નકર 10 લાખની ગાડી લઈને બજારમાં રખડી રખડીને ઘરે આવીને મર. પછી કુવેતર કરી વાવેતર, દીકરીના ટોણા કરી મોમેરો ભરીને તર, નકર રખડીને ઘરે આવીને મર. પછી હાબુતર. આથી એટલું સાથે વહેલા ઉઠીને દોણા નાખજો. ડોણા નાખજો ને બજારમાં જો ઊંધેની પડ્યું મત લાવજો, નકર હરખું થઈ રહે. હું કેમ છે હરખું થઈ રહે. એટલે તમે તો એક મારા બાપ શક્તિનો અવતાર છો. જે ધર્મ ધ્રુજો અહીંયા પુરુષ નથી પોતો ને મહાન આ દીકરીઓને આબરૂ રાખી. શું કામ? હરિચંદ્ર જો તારામતી ના હોત તો હરિચંદ્રને કોઈ ના ઓળખો. હું જોતો બેલખા ગો મોટો મારીને આવ્યો. મારા બાપ મેં હરડો ગાયો છે, મને તેડ્યો છે સુદામાની ઘોડી. જોજો આ શું બધું બગડી ગયું છે. ભાવ કેવો. હા, એને કોઈ જોવાનું નહીં. શેરડીનો ફોટો ઓકોટેડ હોય પણ રસ ઠસો ઠસ ભરેલો જ હોય. શું બગડ્યું પણ હું તો નથી બગડ્યો ભાઈ. એને લઈ તો એ ના હોગા હે બાપા. એટલે જુઓ બેલખા ગામમાં સંગાવતી ના હોય તો શેઠ સંગાળ્યાને કોઈ ના ઓળખો. બાબા રામદેવ પીર 52 પરસા પૂર્યા. પૂરીને ટાઈમ છો ને જતા રહ્યા. નરસિંહ મહેતા ભોજન નહોતું કર્યું, ભજન કર્યું તું. ઇતિહાસે કૃષ્ણ કાલે આવવાના છે કે માગી લેજે બેટા. કે શું માગું બાપા તમે કોઈ? કે અખંડ સુડો માગજે.
હા ભક્તિ ભક્તિ છે સિંહણને દૂધ જેવા તેવા પાત્રમાં નહીં ઠેરે મારા બાપ. જુઓ મારું કહેવાનું મિનિંગ શું છે કે આ વાપરે વધે ધન વધે મન વધે મોન વધે બધું વધત વધત જાય અને ને વાપરો તો મન ઘટે ધન ઘટે બધું ઘટક ઘટક જાય. હા કંઈક ગયા અને કંઈક જવાના કંઈકની ગોમમાં હાલમાં થશે તૈયારીઓ હો ઘોડે હોમટા સડતા હવા નરજા હરી. હા રાવણ કહેવાનથી જો મારા બાપ આ ભજન છે ને બધા દજાનો વિહોમો ઠરવાનું ઠેકોણું કંટાળે છે હોય ને ઘરે ફટાફટ છે હોય ને અઠવાડિયે થાય તમારે કોઈ જાણો મારે થાય ને તમારે કેમ ના થાય? મારે થાય છે પણ મારે જ મટી જાય છે. થાય ગમે ને હવે મટી જાય. આ ઈ છે ભજન બિના તારે ભેળો નહીં થાવે. લોકો કરે ધનવાળા કમાયેલી મૂળિયું કોમ નહીં આવે. એક દાડો ગમે હું ઘરે હશે પણ ઘેરથી ભરવા પડશે ઉછાળા. સમજ મન હજી પહેરી લે તું માળા ના કઈ આગળ તો જમણા છે કાળા શિખર કાળા છે ધોળા કે ની ભાલ્યા છે. અને આ તો જાવું છે સરસ સુંદર ભજન બોલે જાવું છે નિર્વાણી આત્માની કરી લેતું ઓળખાણી. એક કાકો હતો ને બજારમાં જ્યાં કોઈ દાડો જ્યાં નતા ને એ બજારમાં જ્યાં કે ભાઈ ચા હજી કે કાકા બેસી જો કે શું લો છો કે કાકા 3 રૂપિયા કે બેસી જો ચા આલ્યું ચા હતી મોડી કાકો હેજા પરા કે કાકા પૈસા પણ ચા મોડી હતી કે કાકા બોલવું હતું કે થોડી ખોડ નાખો. અરે કે હવે આલી હજી આલીને કાકો મોઢામાં નાખીને રોડ માથે આળટવા માંડ્યા. એટલે એ કાકાને કોક આવ્યું પોલીસ આવશે તો હમણાં આપણને હાથ કર્યું કરશે તપેલો બીજો ગટરમાં ધોઈને ઊંધો માર્યો ને કાકો તો ધબ્બામાં કે કેટલા પૈસા 3. એટલે કાકા કે શું તું કે પેલી મોડી ચા આલી ચેડથી આલી હા કરતી હું તો રોડ માથે ઈળ ભેળ કરતો હતો. અહીંયા ઈળ ભેળા તપેલો બીજું ભલા આદમી બધી જિંદગી પત્તર ફરાવી બની. પછી કાકો જ્યાં શોપમાં મારા બાળ વધ્યા મોટા કે ભાઈ કે હા આ અમદાવાદમાં કે ઊંચમાં બાળ કાપવાના કેટલા કે કાકા હવે 80 વર્ષે હવે મારે કપાઈને ભાઈ શું કરું? એટલે કે તારે પૈસેથી કોમ કે મિથુન કટ કે કાપી નાખજે. મિથુન કટ કાપવા દર્પણમાં 2 વળા બતાડ્યા કે જો કાકા કે હા. એટલે ભાઈ ઓના 150 રૂપિયા મિથુન કટ કે હા કે કાપી જોણા 2 વળા દર્પણ બતાડ્યો કે ભાઈ કે હા કે આ ટાઈ કરવાના કેટલા લો? એટલે કે કેમ કાકા પેલો 1.5 કલાક મહેનત કરીને હોય તારે પૈસેથી કોમ કે એટલે એનો તો કે રૂપિયો. એટલે કે આ જડન પેલે જડે હજારો કાઢી નાખી કે એટલે કાકા જો મગજ છે કે નહીં? એટલે કે તમારે પૈસેથી કોમ એમ કરીને આ જડે લટપટ કરીને આ જડન પેલે જડે હજારો કાઢી નાખ્યો. એટલે કાકો તો મારી કોઈ હતા જ કે લો કે રૂપિયો કે કાકા કે હા કે ના ચાલે કે ચમ ના ચાલે કે બેસી જો ટેબલ માથે મારા ગવાડીના નાઈ ભેળા કરું કે ચમ ના આલો. અરે કરી કે આ બેઠો પાલ કે મુદ્દો તો બતાડશી ચિયા છે સમજો છે. હા જામું છે નિર્વાણી આત્માની કરી લેજો ઓળખાણી. સુંદર બોલ્યા અમારે ચલો કાકો ટાકરવાડાથી. જાવું છે ને રાવણ જેવો લંકા જેવો રાજ રાવણને ઘરે મળદરી રોણી. આપણે જાવું છે પણ કોઈક મુદ્દો તો જોઈશે મારા બાપ. મારી બહેનો દીકરીઓ જુઓ દરબારની આજ સભા છે અને દરબારની દીકરી નિરલબાઈ લગ્ન કર્યા હતા અને રોવે છે ને અમારા ગામમાં તમારા ગામમાં બધે દીકરી રોવે હું નથી જાતો હયું નથી ઝાલ્યું રહેતો હેડાડે તારે ના પામું ને દેવું હોય તો દેજો દીકરી રે એ હાલી શાસ રે એ માનારા. બોલ બેટા દરબાર કે છે બોલ બેટા નિરાલ માગેરિયાનો ખૂનો ખૂબ છે સોજી છે રૂપિયા છે. બાપા કોઈ નથી જોતું બેસો ગાયું કે ના કે તો બાપા મુખ છેથી તમારે કહી દઈશું મને ભજન મનું નહીં ફાવે. હા ગુરુને બોલાયા કે મારે દીકરીને તમે
કે બોલ બેટા કે બાપુ હું જોશું સાસરે પણ મને ચેન નહીં પડે. મૂર્તિ આલી કે લે બેટા 2 ટાઈમ અગરબત્તી કરજે અને ભજન કરજે. તારું કામ નિરલભાઈને હડાડ્યા અને અહીંયા જ્યાં અને એમને ઘેરથી કુંભરોણો. વાહ ભાઈ વાહ. વિક્રમસિંહને કીધું કે તો ભાળદેવ હું આવું છું. હવે નિરલબેન રૂમમાં જોઈએ છે તો અહીંયા ભજન ચાલો અને બાલસિંહ જોઈએ છે કે મારું વાળું અહીંયા કોઈ નથી ને ભજન ચાલુ. આ જોયા જવું આમાં ચારણ આવ્યો અને ઘુમરોણો આવ્યા. ચારણ આવ્યો જો ભક્તિ પાતી ભક્તિ કરે પતાળ ફરકટે આકાશ ડાબી ડૂબી ના રે. આ તો કસ્તુરીની વાત. મારા બાપ આ તો ભજન છે ને કે બધા ધજાનો મેં કીધું વિહોમો છે કરે એને ચમ પણ એને ભજનના ભરોહે રેજો ઈ નર ઓપશે. અમર બીજ લાગ્યો કાળ એને કેમ કરીને લોપશે. પણ હકે ચાલવું હકે બોલવું દોનું વાતા બલ. આવા નરને આઠે પર ના ઉતરે અમલ. હા રહી નશો છે મારા બાપ ભક્તિનો વચનનો. હા વચનની બરમાળા છે. પછી કુંભરોણો કહે છે બોલો બાપુ ચારણ આવ્યો. એમાં ગાવા મળ્યો કે મારે દક્ષિણા જોવે છે કે બોલો કે મારે રોટલા ઘરા રાણી નથી. હા 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 જો પરીક્ષા આવી. હા પરીક્ષામાં પાસ થા ને અને કીધું તો મેનાવતી ભેગ બેર્યો તો રાધા ગોપીછને કે બેટા જલંધરને ગુરુ કરાવજે પરીક્ષામાં પાસ થાય તો તું ગોપીછન હાથો. આ પરીક્ષા છે. પછી કે હા બધી કુંભારોણાને તો રોણિયું 360. હા 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 બધી માળાઓ ફેરવવા મોડી કે જો ભાઈ કે કુંભારોણાવાળી રોણી હોય હવે સરપંચ ક્યાંથી સરપંચ હવે એમ કે સારું ભાઈ છે હવે ચાલુ છે રમવાનું ચાલુ કરો બરોબર. એ સરપંચને ફોન કર્યો મુડવાડાથી હોય રમવાનો. હવે જુઓ એટલે બાપુ જે જોવાને ને કુંભોની રોણી આ ભક્તિનું પ્રમાણ મારા બાપ જો. હવે એક વોણી ગાવી છે સમયની મર્યાદા સભા છે હારી બહુ અને ચમ કે આપણે મર્યાદામાં રહો ને આપે હમારાને ઊભા હોય ના પાડો તો ભજન હો ગયા. પાડેલાને ઊભો ના કરો પણ જો ઊભો ના પાડો તો ભજન ગવરાઈ જાય. હા હમો રહેવાનું છે હમો રહેવાનું પૂછવું છે હમો રહેવાનું. હવે એક વોણી ગાવી છે સત્સંગ તો ઘણો મહાપુરુષોનું છે તે એટલે માપમાં રહેવું. માપવાનું ના બોલાય અને માપવાનું શેણા ને શું લક્ષણા શેણા ને શું લક્ષણા અને એના હાડમાં ના હોય હલકી વાત. અને આવા મારા સંતને મુકેમાં મોડું મળું ભાઈ મારો અમરાપુરનો શ્યામ. વરહો બીજી ક્યાં જેસળ ગભા માથે બેહીને તોરણને મેળવા જતો ને તારા તોરણના મુખમાંથી શબ્દ નીકળ્યા. કમલા માસ્ટર પહેલી વાર પહેલી મુલાકાત. વાહ મારે એવા મનડા નિતોયા મુજાવે યા યુદ્ધમાં બંગ બંગ
આયુધમાં અર્જુન દીને રે જેના સગપણ યાદ આવે સમયને આપણે મોન હમું રહેવાનું છે. લગ્ન કર્યા ભાઈને લગ્ન કરે કે પણ નહીં લાયા ઘરે પણ નહીં લાયા ઘરે નોકરી ગયા એટલે જમવાનું બનાવીને દે હોમ જમતા જ અને પાપડ વહેરના પડ્યા હતા જે શેકીને મેલ્યા હવે એ બાપુ 2 મિનિટ હવે પાપડ શેકીને મેલ્યા છે. પેલા ભાઈ કહે છે કે પેલો પાપડ ભાગી ગયા છે પણ કે ભગવાને હાથ નહીં આલ્યા તમને? હા કે તમે ભાગો કે
પાપડ ના ભાજો જ ના ભાજો ઘર ભાજી નાખ્યું પણ પાપડ ના ભાજો સાચું બોલો. એટલે મારું કહેવાનું મિનિંગ આવ્યો છો આપે એટલે હરખું રહેવાનું. નર નારીનું મતું થાય અમરાપુરમાં છતું. મહાસતી સાવંત્રી દરબારની દીકરી પતિનો દ્વીપ પાછો લાવ્યો હતો. હા, અને હું જોતો જૂનાગઢ સર્યો હતો કે સતી અંશુયાનો છોકરો પૂજાય બ્રહ્મા વિષ્ણુ મહે ત્રણ મુખનો. આ તો કર્યું ભર્યું અને વાવે એવો લણે મૂર્ખો વાવે એવો લણે ખુદે ઉંદર ભોગવે ભૂરીને કંઈક વખત આવું બને મૂર્ખો વાવે એવું લણે. હવે ઘણો બોલવું છે પણ મહાપુરુષોને ઓગળવા છે. બોલો સદગુરુ મહારાજ કી જય.